આ સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સંચાલિત શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા કલાલી છે. આ શાળા કોર્પોરેશન દ્વારા રન થાય છે અને આ શાળાની અંદર લોકોના સહયોગથી ગામના લોકો જેમ કે ડૉક્ટર નિયતિ મેડમ છે, ડૉક્ટર કાર્તિક સર છે, રાહુલભાઈ સ્વામિનારાયણ છે, એવા ઘણા દાતાઓએ સાથે મળી અને એક સ્વપ્ન જોયેલું કે એક સરકારી શાળામાં લાઇબ્રેરી હોય તો એમના સહયોગથી આ એક સુંદર નાનું એવું અને રળિયામણું પુસ્તકાલય અમારી શાળામાં બનાવ્યું. વડોદરાના કલાલી ગામના જાગૃત નાગરિકોએ શિક્ષણ ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત કરી છે. લાલજી મહારાજ પ્રાથમિક શાળાના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ગ્રામજનો અને દાતાઓએ સાથે મળીને ₹4 લાખનું ભંડોળ એકત્ર કર્યું છે. આ રકમમાંથી શાળામાં એક સુસજ્જ અને આધુનિક બાળ પુસ્તકાલય તૈયાર કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વાંચનનો શોખ જગાડવો અને તેમના વિચારોમાં નવી સર્જનાત્મકતા લાવવાનો છે. લાઇબ્રેરી હોય છે દરેક શાળામાં. SSA ગુજરાત દ્વારા અમને મટીરિયલ આપવામાં આવે છે, ખૂબ સુંદર પુસ્તકો આપવામાં આવે છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે યોગ્ય જગ્યાના અભાવે બાળકો તેનો યોગ્ય લાભ લઈ શકતા નથી. જ્યારે આ સુંદર લાઇબ્રેરી બની છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દાતાઓએ ઊભું કરી દીધું છે, તો એના આધારે બાળકોને આ સરકાર દ્વારા જે આપેલા પુસ્તકો છે એ તથા દાતા દ્વારા એ બંનેનું સુંદર સંકલન કરી અને અમે એવી લાઇબ્રેરી ડેવલપ કરી છે કે જેમાં દરેક પુસ્તકનો લાભ દરેક બાળક ઇઝીલી એકદમ સરળતાથી લઈ શકે. બાળકો ખૂબ ઉત્સાહિત છે લાઇબ્રેરીને લઈને અને બાળકોને શાળાએ આવવું ગમે છે અને અમારો વાતાવરણ એટલું સરસ છે લાઇબ્રેરીનું, પુસ્તકાલયનું, અને હું આશા રાખું છું કે હજી આનું રિઝલ્ટ થોડા વખત પછી ધીમે ધીમે જોવા મળશે અને બાળકોને ખૂબ ઉત્સાહ છે. અમે જે ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવ્યું છે તે લોકો રાહ જુએ છે પુસ્તકાલયના તાસની, એટલે બાળકોમાં ખૂબ ઉત્સાહ છે. અમને લાઇબ્રેરીમાં મજા આવે છે. અમે લાઇબ્રેરીનો પિરિયડ આવે તો અમે ખુશ થઈ જઈએ છીએ અને આવીને વાંચીએ છીએ. અલગ અલગ પુસ્તકો છે, વાર્તાઓ છે. અને મારી શાળાનું નામ છે શ્રી લાલજી મહારાજ પ્રાથમિક શાળા કલાલી ગામમાં આવી છે. લાઇબ્રેરી બહુ સુંદર છે, અમને ખૂબ ગમે છે. અમારા ક્લાસના વિદ્યાર્થીઓને બહુ જ ગમે છે. ના, કોઈક વાર પિરિયડ પ્રમાણે અમે આવીને વાંચીએ છીએ અને અલગ અલગ પુસ્તકો વાંચવાની મળે છે, જૈસે કે વાર્તા, ધાર્મિક અને વિજ્ઞાન, ગણિત, હિન્દી વાર્તાઓ, હિન્દી બહુ બધી છે, એમાં અમે વાંચીએ છીએ આવીને. હવે આ છે ને, અત્યારે અમારે રહેવાનું અહીંયા કલાલી વિસ્તારમાં છે, અહીંયા બાજુમાં જ અમે રહીએ છીએ અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લાલજી મહારાજ પ્રાથમિક શાળા છે. એટલે અમને એક વિચાર એવો આવ્યો હતો, ઘણા વખતથી એવું રહેતું હતું કે બાળકોમાં કોઈ સારી એક્ટિવિટી થાય તેના માટે એક પ્રયત્ન કરવો જોઈએ કે શું કરવું એવો એક વિચાર સતત રહ્યા કરતો હતો. ત્યારબાદ અત્યારે સ્વાધ્યાયન પટેલ હોસ્પિટલ છે, તેના સર્જન છે સાહેબ નયન સ્વાધ્યાય સાહેબ, ત્યારબાદ ઓન્કોલોજીસ્ટ છે ડૉક્ટર કાર્તિકભાઈ, તેમજ ડૉક્ટર નિયતિબેન, તેઓ પણ સર્જન છે અને તેઓને પણ એક અમે સામૂહિક બેઠા હતા તે દરમિયાન ચર્ચા થઈ કે આપણે આવું કંઈક કરવું જોઈએ. અને ખાસ સ્વાધ્યાય સાહેબની ઈચ્છા એવી હતી કે તેઓ આજથી ઘણા વર્ષો પહેલાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ ભણી અને તેઓ આજે ખૂબ નામના મેળવી છે અને ખૂબ સારા ડૉક્ટર તરીકેની નામના પ્રાપ્ત કરેલી છે. એટલે તેમને એક વિચાર ઉમદા હતો કે આપણે આવું કરીએ અને ત્યાર પછી અમને બધાને પણ વિચાર આવ્યો કે આપણે આવું કરીએ. એટલે બાજુની અહીંયા સ્કૂલ છે તેમાં અમે સંપર્ક કર્યો. ત્યારબાદ અમે આચાર્યને મળ્યા. આચાર્ય મેડમે અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તેમજ શાસનાધિકારી સાહેબ જે છે તેમનો સંપર્ક કર્યો અને તેમને મળી અને બધી પરવાનગી લીધી અને ત્યારબાદ અમે અમારી ડિઝાઇન અને એ બધું એમની સાથે વિમર્શ કર્યો કે આપણે કઈ રીતનું કરવું છે, શું કરીએ. ત્યારબાદ અમારા જ સર્કલની અંદર ધારો કે જ્યારે આ કરવાનો વિચાર આવ્યો તે વખત ફંડ આપી શકે તેવા સાહેબને એ લોકો બધા હતા જ, પરંતુ બધાનો તે દિવસ વિચાર એવો હતો કે આપણે નાનામાં નાના લોકો આપણી સાથે જે ગ્રુપમાં જે લોકો બેસે છે તે લોકો પણ આપણી સાથે જોડાય અને એ લોકોના માધ્યમથી
તે લોકોના પૈસાનો પણ ઉપયોગ કરીએ અને એ ઉપયોગ કરી અને આપણે લાઇબ્રેરી બનાવીએ, એટલે જેથી કરી અને ઘણા બધા લોકોની કનેક્ટિવિટી થાય. અને આજે આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આપણે જોયું એ પ્રમાણે ઘણા બધા બાળકો છેલ્લા ઘણા વખતથી અહીંયા ઉદ્ઘાટન થયું ત્યારબાદ બાળકો વ્યવસ્થિત સારી રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. અમને ખરેખર એક એવો અનુભવ થાય છે કે અમે જે જગ્યા ઉપર ડોનેશન આપ્યું છે, ડોનેશન અગત્યનું નથી પણ એક વિચારની જે શરૂઆત કરી છે એ વિચાર દ્વારા દરેક વ્યક્તિને અમે એ અપીલ પણ કરવા માંગીએ છીએ કે તમારા વિસ્તારની અંદર આજુબાજુમાં રહેતા હોય તમારા ગ્રુપ દ્વારા પણ બાળકો માટે એક આવું ઉમદા કાર્ય થાય તો 100 બાળકમાંથી ખાલી એક બાળકને પણ જો એક સારો વિચાર આવશે અને વાંચનમાંથી જો એને કંઈક સારો વિચાર આવ્યો અને એ પ્રગતિ કરશે તો આવનારા દિવસોમાં પણ એ કયા સ્ટેજ અને કયા લેવલ પર પહોંચશે તે આપણને ખબર નથી, પરંતુ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને એના એક ઉમદા વિચારથી આવનારા દિવસોમાં પણ એ લોકો કયા લેવલ પર પહોંચ્યા પછી આવી નાની નાની પ્રક્રિયા તેમજ શિક્ષણને પ્રવૃત્તિને આગળ વધારવામાં એ લોકો પણ આપણને હેલ્પ. અત્યારે અમે લગભગ 7 થી 8 લોકો ભેગા થઈ સર્વમંગલ ટ્રસ્ટ છે, સાનવી ચેરિટેબલ ટ્રસ્ટ છે, તેમજ અમારા ગ્રુપના ઘણા બધા મિત્રો છે તે બધાના વ્યક્તિગત સહયોગથી આ કાર્ય કરવામાં આવ્યું છે અને અંદાજિત 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આજે આ લાઇબ્રેરીનો લાભ શાળાના અસંખ્ય વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે, જે નાગરિકોની ઉમદા ભાવનાનું પ્રતીક છે.